નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલમાં ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એચએન યુનિવર્સિટી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં મિત્રો જે આગામી સમયમાં જે માર્ચ મહિનામાં એટલે કે મિત્રો આ મહિનામાં જે BSM4ની જે પરીક્ષા શરૂ થવાની છે તેના મોસ્ટ ટાઈમ પ્રશ્નો વિશે મિત્રો આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તમે જો આ ચેનલ પર ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર પહેલીવાર આવી રહ્યા તો ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તમને આ ચેનલ પર એચએન યુનિવર્સિટી હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે। સાથે સાથે મિત્રો એચએન યુનિવર્સિટી કોઈ પણ એક્ઝામ લે તો દરેક વિષયના મોસ્ટ ટાઈમ પ્રશ્નો મળી રહેશે। આજના વિડીયોમાં વાત કરવાના છીએ BSM4 ગુજરાતી CCC 403 ગુજરાતી સાહિત્ય સ્વરૂપનો અભ્યાસ આદર્શ એકાંકીના મોસ્ટ ટાઈમ પ્રશ્નો વિશે મિત્રો આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ। મિત્રો, પહેલો પ્રશ્ન જે પ્રશ્ન બની છે કે એકાંકીય અને અન્ય સાહિત્ય સ્વરૂપો સાથે સામ્ય વૈષમ્ય ચર્ચા કરો। મિત્રો, આ પ્રશ્ન 100% પૂછવાની શક્યતા હોય છે મિત્રો, તો અવશ્ય પ્રશ્ન વાંચવાનું ભૂલશો નહીં। એકાંકીય અને અન્ય સાહિત્ય સ્વરૂપો સાથે સામ્ય વૈષમ્ય ચર્ચા કરો, આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ બની રહેશે। ત્યારબાદ મિત્રો બીજો છે ગુજરાતી સાહિત્યની રૂપરેખા તમારા શબ્દોમાં લેખો, આ પણ પ્રશ્ન મોસ્ટ ટાઈમ પ્રશ્ન બની રહેશે। ગુજરાતી સાહિત્યની રૂપરેખા તમારા શબ્દોમાં બનવાની રહેશે મિત્રો, સવિસ્તાર પ્રશ્ન લખવાનું રહેશે મિત્રો। ત્યારબાદ પ્રશ્ન 3 છે મિત્રો જે IMP છે યુનિટ ટાઈમમાં IMP પ્રશ્ન બની રહેશે તે છે કે ગુજરાતી એકાંકી ક્ષેત્રે નીચેના સર્જકોનું પ્રદાન આપો। મિત્રો, આ 3 સર્જકો છે જે IMP બની રહેશે, તેમાં ઉમાશંકર જેઠાલાલ જોશી, મધુ રાય, ત્રીજી છે મિત્રો ચુનીલાલ મડિયા, આ 3 સર્જકો મોસ્ટ ટાઈમ બની રહેશે। એકાંકી ક્ષેત્રે સર્જકોનું પ્રદાન લખવાનું છે મિત્રો, જે સર્જક વિશે તમારે લખવાનું છે, સાહિત્ય વિશે લખવાનું, સર્જન વિશે લખવાનું, કવન વિશે લખીને તમે સમજાવવાનું રહેશે। ત્યારબાદ ચોથું છે મિત્રો જે તમારે આપી છે જે કૃતિઓ આપી છે તે સમજાવવાનું રહેશે। તેમાંની છે IMP છે મિત્રો કડલા, દુર્ગા, હુકુમ અને માલિક, આ 3 એકાંકીનું મૂલ્યાંકન કરવાનું રહેશે મિત્રો, આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ પ્રશ્ન બની રહેશે। ત્યારબાદ પ્રશ્ન 5 જે IMP છે કે ટૂંકનોટ લખવાનું છે મિત્રો, તેમાં પહેલી છે મિત્રો એકાંકી નાટક વિશે તમારે લખવાનું છે મિત્રો, જે એકાંકી નાટક લાક્ષણિકતા સ્વરૂપ વિશે મિત્રો એકાંકી નાટકમાં લખવાનું રહેશે। ત્યારબાદ મિત્રો બીજી છે મહાજન અને ખોરડે, આ પણ એકાંકી મોસ્ટ ટાઈમ બની રહેશે। તો તમે મિત્રો આ 5 પ્રશ્નોને અવશ્ય પ્રશ્ન કરવાનું ભૂલશો નહીં। અને મિત્રો જો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ વેરી મચ।